હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. તો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો સવારમાં 5:15 વાગે હું ચાલુ કરું છું. પહેલી વાર 5:15 વાગે સવારમાં. અને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગઈ છું. જો હવે જાઉં છું કિચનમાં છોકરીઓ માટે નાસ્તો બનાવવા માટે. તો આજે ફૂલ કાજળી છે. તો જે કોઈ ફૂલ કાજળી છોકરીઓ રહેતી હોય ને વિડીયો જોતી હોય એને ફૂલ કાજળીની હાર્દિક હાર્દિક શુભકામના. ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા બની રહે તમારા ઉપર. તો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે. તો હર હર મહાદેવ બધાને. અને મિશ્રીને છે ને પૂજવા જવાનું છે. એ પણ ફૂલ કાજળી રહે છે તો સ્કૂલે જવાનું છે. એટલે વહેલા ઉઠ્યા છીએ અને મંદિરે જઈને પૂજી આવી. અને આઈ હોપ કે અહીંયા પૂજવા દઈએ. તો અહીંયા કાંઈ એવું હોય નહીં એટલે બધું તૈયારી કરી લીધી છે અને લઈને જાશું. તો આઈ હોપ કે પૂજવા દઈએ તો હું તમને વિડીયોમાં બતાવીશ, દર્શન કરાવીશ જો પોસિબલ હશે તો. તો હવે હું મીશુ નાવા ગઈ છે અને હું જાઉં કિચનમાં. તો આજે એને ફાસ્ટ છે તો નાસ્તામાં આપણે એને ચિપ્સ બનાવી દઈએ. તો હું ચિપ્સ બનાવી લઉં ત્યાં સુધીમાં ફ્રેશ થઈ જાય. અને નિકુંજ પણ જોડે આવવાના છે કેમ કે મંદિર છે ને મેં એકવાર જોયું છે. હવે મેં કીધું પાછું મને મળશે કે નહીં મળે, એટલે તમે આવજો સાથે. અને અમે તે જો સવારમાં હજી અંધારું છે તો અમે બસ થોડી વારમાં 15 મિનિટમાં નીકળશું. જો બતાવું બારે, જો આવું કંઈક અંધારું છે અને બ્લુ બ્લુ કેવો શી દેખાય છે તમને. જો સ્કાય ને બધું એક લાગે છે. તો હજુ 5:15 થયા છે અને અહીંયા છે ને વહેલા સૂરજ દાદા દેખાઈ જાય આપણે ત્યાં કરતાં. અહીંયા વહેલા સનરાઈઝ જલ્દી થઈ જાય. ચાલો તો જઈએ કિચનમાં અને બનાવી લઉં હું ચિપ્સ. જો અહીં ચિપ્સની શરૂઆત કરી દીધી છે. એકવાર ફ્રાય થઈ ગઈ છે, એકવાર થાય છે અને હજી એકવાર આ કરવાની છે. તો બે લઈ જશે મીશુને માન્યા. અને થોડીક ખાવી હોય તો ખાશે આવીને. અને અહીંયા જો મીશુ નાઈને આવતી રહી છે. ચલો જલ્દી ગૂંચ કાઢી લે. હાલ પછી હાલો જાય ફટાફટ. હરખાઈથી લૂછજે એટલે નીતરી જાય. જો ચિપ્સ બની ગઈ અને આ કરી લીધી છે આપણે થેલી રેડી. ચાલો મીશુ અહીંયા જો ગુવાર બીટવા લાગે અત્યારે. હાલ રાખી દે. હાલો બધાય ઉઠી ગયા છે. નિકુંજ આવે જ ભેગા. જય શ્રી કૃષ્ણ નિકુંજ. મીશુ જય શ્રી કૃષ્ણ. હાલો આ બીચ રોડ તો બંધ છે ને અત્યારમાં. બીચ રોડ છે ને સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી બંધ હોય વોકિંગ માટે. તો વ્હીકલ્સને જવા ન દે સવારમાં, એટલે ફરી ફરીને ક્યાંકથી જવું પડશે. 4 વાગે હોય તો 6 વાગ્યાથી 5:30 કે 6 વાગે એવું છે. તો ગાઈઝ આ ક્યાં ભગવાન છે તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અહીંયા છે ને મંદિરમાં ગૌશાળા પણ છે જુઓ. તો આપણે દૂધ પણ લઈને ગયા હતા. અને ત્યાર પછી અહીંયા આ ભગવાન ક્યાં છે એ પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. જો કદ્દુમાં દીવો કરેલો છે અને પૂજા થઈ ગઈ છે આપણી. તો પૂજામાં એવું હતું કે મીશુને તો ન કરવા દીધી, પણ જે કાંઈ આપણે આપ્યું એ બધું જ ગોરબાપાએ ચડાવી દીધું. તો મીશુને મેં કીધું મનથી સંકલ્પ કરજે કે મેં પૂજા કરી છે અને ભગવાન ભોળાનાથે મારી પૂજાનો સ્વીકાર કરી લીધો છે. તો એ પણ મોટી વાત છે કે અહીંયા આપણે મંદિર મળી ગયું. કેમ કે અહીંયા એવો કોઈ માહોલ ના હોય, કોઈ આવું આ શ્રાવણ મહિનાનું કાંઈ
અહીંયા હોય જ નહીં માયતમ. અને આપણે જો દૂધ પણ ત્યાંની ગાયનું આ છે કે દહીં, તો દહીં 500 લીધું હતું અને 1 લીટર દૂધ લઈ આવ્યા હતા ગૌશાળામાંથી. અને ત્યાર પછી અહીંયા મીશુને મેં કીધું સાથે સાથે વાર્તા પણ તું કરી જ લે. તો અહીંયા હું કિચનમાં ટિફિન બનાવતી હતી, તો મેં કીધું મોટેથી વાંચજે એટલે હું સાંભળીશ અને નિકુંજ પણ સાંભળે છે, એ પણ બેઠા છે. તો વાર્તા પણ થઈ ગઈ. ચાલો જો ક્લિનિંગ થઈ ગયું છે બધુંય, ઉપરનું ડસ્ટિંગ ને આવું બધું થઈ ગયું. પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું, બર્તન દૂધ મેળવી દીધું છે અહીંયા. અને છે ને હવે મારે જવાનું છે. તો છે ને 9:30 વાગ્યા છે અને કચરા પોતા બાકી રાખી દીધા, બીજું બધું કામ કરી લીધું. અને ફ્રીજમાં આજે છે ને આ ઉપરનું ખબર નહીં, ઉપરનામાં આમ ઉપર છે ને કેમ બરફ જામી ગયો તો અહીંયા બધે લોટ છે એટલે ફરજિયાત મારે બધું કાઢીને સાફ કરવું પડે ને. તો આ બધું કાઢી અને સાફ કર્યું, આ બધું એટલે એક્સ્ટ્રા કામ કર્યું એટલે કચરા પોતા રહી ગયા છે. તો આવીને કરશું હવે. પણ મારે આજે છે ને 1 કલાક યોગમાં જવાનું છે, તો પહેલાં ત્યાં જઈ આવી આપણે. 1 કલાક પછી આવીને કચરા પોતા કરીશ. અને ગાંઠિયાનો જારો લઈ આવવાનો છે ફ્રેન્ડની ઘરેથી, કેમ કે એ જાય છે ગુજરાત, તો આપણે લઈ આવીને રાખી દઈએ. 7મ 8મે આપણે ગાંઠિયા તો બનાવશું. તો હજી તો વાર છે, થોડાક દિવસ પછી બનાવશું, પણ લઈ આવીને રાખી દઉં. તો રસ્તામાં એ એક કામ કરતું આવવાનું છે, તો એ બધા કામ પતાવીને પછી મળું તમને. જો અહીંયા ઇસ્ત્રી થઈ ગઈ છે અને આવીને બધું ક્લિનિંગ પણ થઈ ગયું, બાલ્કની ધોઈને ઝાડુ પોચા બધું થઈ ગયું છે. હવે થઈ ગયો છે માન્યાને લેવાનો ટાઈમ, તો જઈએ આપણે માન્યાને લઈ આવીએ. અને આજે જમવાનું બાકી છે, રોટલો બનાવવાનો બાકી છે, કેમ કે ભૂખ લાગી નહોતી આજે. તો મેં કીધું હવે છોકરીઓ હારે ખાઈશ, તો ઇસ્ત્રી ફટાફટ પતાવી દીધી છે. અને માન્યાને લઈને આવું પછી જમીએ ને કંઈક બનાવીએ. મીશુને તો આજે ફૂલ કાજળી છે, તો એને જે ખાવું હશે વેફર કે એવું તળી દેશે. એપલ ખાશે બનાના, કેમ કે સવારે ચિપ્સ ખાધી હતી એટલે જોઈશું. બટેટાવાળું કંઈ અત્યારે નહીં, પાછું સાંજે બનાવી દઈશ. તો જોઈએ શું બનાવે. ચાલો કન્ટિન્યુ આમ જ વિડીયોમાં રહેજો. અને નવા હોય વિડીયોમાં તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળું છું થોડીક વાર રહીને. ચાલો માન્યાબેનને પિક કરી લીધા છે, હે ને માનું? ચાલો પાછળ બેસીશ કે આગળ? ચાલો જો વાગી ગયા છે 2:45. મીશુબેન આવીને ફરાળ કરવા બેસી ગયા. તો જો ચિપ્સ છે અને વેફર, દહીં અને એક બનાના ખાશે, હે ને? મેં કીધું કે દૂધ ને કેળું ખા, તો દૂધ ને કેળું નથી ખાવું એને. જો અને માનુબેનને ભીંડાનું શાક છે, રોટલી કરી દઉં છું. મારા માટે મારે કરવાનો છે બાજરાનો રોટલા. આજ મેં નથી જમ્યું, તો જો આટલા વાગે એવું થાય. અને આ છે ને જો ઓટ્સના બિસ્કિટ આવ્યા છે, બાકસ પૂરી થઈ ગઈ હતી. અને આ છે ને લંડન ડેરી મળી ગઈ આપણે તી. ને આ થોડુંક છોકરાઓ માટે નાસ્તો ને એવું લાવી છું. તો ચાલો. અને અહીંયા મારા માટે છે જો ગુવાર બટેકાનું શાક, રોટલો બનાવીશ. માન્ય માટે રોટલી બનાવી લઉં, એને ભીંડાનું કરી દીધું હતું. હવે જો માનુની પ્લેટ રેડી છે, ભીંડાનું શાક, રોટલી, વેફર ને દહીં એને લઈ લીધું છે. આ એક ચટણી, એક ચમચી દઉં માની, એક ચટણી ક્યાંક લેને ખવાઈ જાય. હવે લેને આટલી ખાઈ લેને મીઠી લેને મીસી લેને. તું આને ભેગી ખા, મજા આવશે. જરાક મીસો, જરાક મજા આવશે. ચાલો હવે છે ને એના બેયનું થઈ ગયું. હવે અહીંયા હું મારું ચાલુ કરું. નાનકડો એવો રોટલો બનાવવો છે. એ જેમાં એવું છે કે મેં છે ને ફ્રેન્ડની ઘરે જરાક નાસ્તો કરી લીધો હતો, એટલે ભૂખ હતી નહીં. એટલે મેં કીધું છોકરીઓ આવે ને ત્યારે ભૂખ લાગી જાય તો થોડુંક ખાઈ લઈશ, કેમ કે ગુવાર બટેટાનું આપણું ફેવરિટ શાક છે, એટલે નાનો રોટલો બનાવી લઉં. ચાલો જો અહીંયા મારું ખાવાનું રેડી છે. ગુવારનું શાક, ચટણી, અથાણું, રોટલો છે. અને અહીંયા શાકવાળા વાટકામાં છાશ લીધી છે. કોને કોને શાકવાળા વાટકામાં છાશ ભાવે? મને બહુ જ ભાવે. ચાલો. અને માનું એ જો ફિનિશ કરીને ઊભી થઈને આ ડીશ ક્લીન કોણ કરશે? હવે ડીશ ક્લીન કરજે હો, તો જ આ ટેડી. એ જો ટેડીને અહીંયા બેસાડ્યું જ માન્યા બેને. જો શાક ખાઈ છે, તને ભાવે છે ને ભીંડાનું? એમનેમ જ ખાસ તો દર વખતે. દહીં ફિનિશ કર, બધું કર્યો. કેટલા બધા અહીંયા જો નાની નાની બોટ આવી. માનું જોવું હોય તો હાલ, તો હાલ બતાવું. જો આટલા બધા એક આરે તો ક્યારેય ન હોય. એમ જો કેટલા બધા, કાઉન્ટ કરજો કેટલા છે. જો ગઈશ, દેખાય છે તમને?
આ નાના નાના બધા હોય ને મને લાગે માછીમારો હોય કદાચ. એટલી બધી દેખાય છે કે વાત ન પૂછો. એટલી છે 3 ને 3 6 ને 3 9 ને 3 12 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 જેટલી તો દેખાય છે ખાલી અહીંથી. હજી તો આમાં હશે. જો આ બધું દેખાય છે ને, આ બ્લુ ને વ્હાઈટ ને આ બધી નાની નાની બોટ છે. યલો નથી, વ્હાઈટ છે બેટા. હા યલોય છે, વ્હાઈટ છે ને યલોય છે. તો જો અને વાતાવરણ છે ને એકદમ શૂન્ય થઈ ગયું છે, ધાબળ છે સાવ, વરસાદ આવે એવું છે. અને તો છે ને વાગ્યા 3:30 હવે, અને મશીન હજી છે ને ચાલુ છે. કપડાં ધોવાણા નથી કેમ કે અમે આવ્યા ને તો પાણી આવતું નહોતું, એટલે આજે કપડાં થોડાક મોડા પડ્યા. એટલે નતર હું બરોબર બધું કામ કરીને ફ્રી થાવ ને કપડાં ધોવાઈ જાય એટલે સૂકવીને તરત સૂઈ જાય. તો આજે ચાલો સુવા જતા રહીએ. માન્યાબેનને સુવડાવીને પાછી હું કપડાં સુકવવા આવીશ. ચાલો સૂઈ જવાનું. ચાલો જલ્દી હાલ. અને આવડો મોટો ટેડી ભેગો લઈને સૂતી ને, એક જણાની જગ્યાએ તો આજ રોકે. હાલ માન્યા છે ને ભેગા લઈને બેડમાં જો 2-3 તો હજી પડ્યા હશે. હાલ. અને બધે પાણી કોને ઉડાડ્યું તો નીચે ખબર નહીં કરતી. તું જોઈ તારી પાસે પોતું પડી છે ને? મેં તો પોતું કર્યું. કઈએ કર્યું તું? તો ભીનું હે. હજી હું બધું આમ જો મસ્ત ક્લીન કરીને આપણે ફ્રી થયા હોય ત્યાં જો બધે ટીપા પડ્યા. પાછું મારે પોતું મારવું પડશે. હાલ તું રૂમમાં જા એટલે હું આવું. પોતું એટલે જો 6:30 વાગ્યા. હવે બેન ઉઠે છે, માનું બેન અમારા 4 વાગે સુવે ત્યાં માન્ય તો સુવે ને ત્યાં 4:30 વાગે જ. અને હવે એક આ માણસ અમારે જો બેડમાં વધારે હોય, 5 જણા અમે હોય. કા માનુનું ફ્રેન્ડ જાતા ને આમ જો અદિતિ બોલાવા આવી હતી નીચે. માન્યા મારું છે. માન્યા હું તને શું કહું છું, અદિતિ બોલાવા આવી હતી નીચે રમે છે. તાર રમવું છે? ત્યાં તો એ વહી જાય નીચેથી રમીને. થોડીક વાર રમે. તાર રમવું હોય તો જા, પછી આવીને હોમવર્ક કરી લેજે. જવું છે? હાલ તો વાળ ઓળી દો. હાલો. જો હવે 6:30 ઉઠે એટલે નાસ્તો તો કંઈ કરવાનો ન હોય. હમણાં જમવાનું તૈયાર થઈ જશે. તો જમવામાં જે વિચારું છું કે રીંગણા બટેટાનું શાક બનાવી નાખું. મીસુબેનના તો જમવાનું છે નહીં. તારે શું જમવું છે અત્યારે? સૂકી ભાજી ખવાય, વેફર ખવાય, શું ખાવું? સૂકી ભાજી ખાવી જ? સાબુદાણા નથી બેટા. જ એપલ ખાઈ લેજે હોતી. જો 6:30 વાગ્યા છે. હમણાં અંધારું થઈ જશે. થઈ જ ગયું છે ઓલમોસ્ટ. મોબાઈલમાં એમ લાગે કે ઓછું અંધારું, પણ વધારે થઈ ગયું છે. મોબાઈલમાં લાઇટ દેખાય છે. અને જો આજે મને એવું લાગે હે, તને એવું લાગે છે મીસું કે દરિયો ઊંચો દેખાતો હોય? હા ખબર નહીં એવું કેમ થયું. એ પૂનમ આવે ને એટલે ભરતી આવે. જો એટલે દરિયો છે ને ઊંચો દેખાય. આટલો ઊંચો દેખાતો ન હોય એકચ્યુઅલીમાં. બ્લેક નામ હોય, સો બ્લેક ટેડી બિયર્સનું નામ હોય, ઘણાનું ડોગીનું નામ હોય, કંઈક પપીઝ હોય એનું નામ હોય. એટલે છે ને હું એનું નામ રાખીશ બ્લેક. તો ગાઈઝ જો અમારે છે ને નામકરણ વિધિ હાલે છે અહીંયા. જો આ છે ને આ પિંકી બેર રાખી દો. પિંકી બેર. બ્લેક ટેડી બિયર્સનું નામ હોય, ઘણા ડોગીસનું પપીઝનું નામ હોય. તો ગાઈઝ આનું નામ શું રાખું તમે બધા કહેજો. આનું આનું નામ રહેશે બ્લેક. ગાઈઝ મને સપોર્ટ કરશો નાકી પિંકી બેર ને. જો તમે વિચારો કે કયું નામ મસ્ત લાગે? બ્લેક લાગે ને? બ્લેક જ લાગે. હવે What can I choose teddy bear name? ગૂગલનો સહારો લઈ લીધો માન્યાએ. જો માન્યા હિન્દીમાં આવે. મેં કીધું હિન્દી બોલો, લખવાનું નહીં. Speak in English. Hey Google, speak in English. Write in English.
હાલો મારે થાય લેટ. હું જાઉં કિચનમાં. ચાલો જો મીસુબેનને આપણે છે ને ડ્રેગન આપી દઈએ એટલા. ચલો અને માન્યા છે ને જો આમ ખાય છે ચમચીથી. અને મીશુને ખાવું છે હોમવર્ક કરતાં કરતાં, એટલે એને કટ કરી દીધું આપણે. અને અહીંયા નિકુંજ માટે બાજરાનો રોટલો બને છે. અને અહીંયા માનુબેન ટીવી જોતા હતા. હાલ માનું જો એ માન્યાની ખીચડી થાય રહી છે, પછી સંભારો કોબીનો છે, પછી રીંગણા બટેકા ટમેટાનું શાક, પછી ખીચડી, અહીંયા છે મરચાંની ચટણી, અને અહીંયા પછી કાકડીની કટકી છે, ચિપ્સ એટલી, અને દાણા છે, ઠંડી છાશ છે. અને હે ટીવી બંધ કરો. ચાલો ટીવી નહીં. ચાલો મીસુને જો જમવા આપી દો, એની ભૂખ લાગી છે. તો એના માટે છે આમાં સાબુદાણાની વેફર ને ઓલી વેફર છે. અને દૂધવાળું બનાને કરી દો મીશુ. જો 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 દૂધવાળું બનાના. ભલે ને ખાઈ લીધું. એ તો બપોરે ખાધું હતું અત્યાર સુધી. ચાલો તો હવે છે ને માન્ય મીશુને જમવા આપી દઉં, પછી નિકુંજ આવે ત્યારે અમે બેસશું. મીશુ જાગરણ થઈ જશે ને. મીશુ આમથી રોજ છે ને જાગતી હોય, એક એક બે વાગ્યા સુધી વાંચતી હોય. આજે એને છે ને નીંદર આવે છે. અમે જાગરણ કરવા નીચે આવ્યા છીએ. અને પવન એટલો મસ્ત ઠંડો છે ને, નો નીંદર આવતી છે. નિકુંજને તો નીંદર આવવા જ પડી છે. જમવા ગયા હતા એમ તો કીધું મેં તો. તું મોરા કત્ર રહેતી ને એવી રીતે આ એક દિવસ હોય પૂજવા જવાનું. એ તો 5 દિવસ હોય ને. હા એક દિવસ જ હોય. અને મોરાકત રહેવા હતા ને, તમે મોરાકત ન રહેવા દીધા ને. આ રેવડે એક દિવસનું રહેવે કીધું. સોમવાર ચાલુ કર્યો. હા સોમ આ કે મારે રહેવો જ. મેં તો આવતો રહેજે. 5 છે ને એટલે 4 રહેશે. આખો મહિનો રહેશે. હા એ તો મમ્મી કે ફૂલ સોમથી પછી જ ખાવાનું. તો રહેવાનું સમજો અગર ખાધું હોય એટલે ફરાળ જ કરવાનું. આખો દિવસ ફરાળ એકદમ નહીં તો ચિપ્સ ખાધી એઝ એક્સપેક્ટેડ. ઈ તો એ ગુજરાતી ફરાળ એટલે ચિપ્સ. સવાર લંચ બોક્સમાં ચિપ્સ લઈ ગઈ. સવાર દહીં ને ચિપ્સ ખાઈને ગઈ. લંચ બોક્સમાં લઈ ગઈ. પાછી વહી હતી થોડી. રોજ કરતા હેવી થઈ જાય ઓઇલ. આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. તો અહીંયા માન્યા છે. માન્યા બાય બાય કરી દો. બાય બાય. શું થાય છે તને હવે? એ ફોડકી થઈ હોય એવી ત્યાં બતાવ બધાને. ચાલ કેવી ફોડકી થઈ તને બતાવ તો. આવી ફોડકી થઈ જ ને. જો ખાલી અહીંયા એને દુખે છે. શું બાય બાય. તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને એક પ્યારી સી કમેન્ટ મૂકી દેજો.